નમસ્કાર, હું છું આપનો એન્કર પૂર્વેશ વ્યાસ। આજે વાત કરવી છે ચૂંટણી પ્રક્રિયા અને શિક્ષકો। મારા અગાઉના વિડીયોમાં પણ મેં કહેલું છે કે આ દેશમાં જેટલું મહત્વ સૈનિકોનું છે, આ દેશમાં જેટલું મહત્વ ખેડૂતોનું છે, આ દેશમાં જેટલું મહત્વ ડોક્ટરોનું છે, એટલું મહત્વ શિક્ષકોનું હોવું જરૂરી છે। કારણ કે ઘણા બધાના મુખેથી આપણે એવું સાંભળીએ છીએ કે શિક્ષકો મફતનો પગાર લે છે, 2 જેટલા વેકેશનો માણે છે અને લગભગ નોકરી જેવું કંઈ હોતું નથી। એ બધા લોકોને વિનંતી કરીશ કે આ ચૂંટણી પ્રક્રિયાને નજીકથી જોજો। 42, 43, 44 ડિગ્રી તાપમાનમાં શિક્ષકો બંધારણીય એટલે કે રાષ્ટ્રીય કામગીરીને કેટલી સરળતાથી કરે છે। દેશને પણ ખબર છે કે આ શિક્ષકોના હાથમાં જે કામગીરી છે ને પરફેક્ટ કામગીરી થવાની છે, કારણ કે આચારસંહિતા પડે છે ને જ્યાં સુધી પરિણામ ડિક્લેર ન થાય ત્યાં સુધી શિક્ષકોની કામગીરી ખૂબ સુંદર રીતે થતી હોય છે। કોઈ પણ પ્રકારની પ્રતિકૂળતા હોય તેમ છતાં પણ મુખેથી ક્યાંય કમ્પ્લેન જોવા મળતી નથી। એટલે જ મેં કહેલું છે કે કદાચ આ બૂથની કામગીરી હોય કે ચૂંટણી પ્રક્રિયા હોય, કોઈ પણ પ્રકારની રાષ્ટ્રીય કામગીરી હોય, પીવાના પાણીની વ્યવસ્થા ન હોય તેમ છતાં પણ કોઈ પણ પ્રકારની કમ્પ્લેન કરતા નથી। જમવા કે રહેવાની યોગ્ય વ્યવસ્થા ન હોય તેમ છતાં પણ કોઈ પણ પ્રકારની કમ્પ્લેન કરતા નથી। એટલે દેશમાં સૈનિકો સુરક્ષા માટે છે, ખેડૂતો અન્નદાતા તરીકે છે અને આરોગ્યની જાળવણી માટે ડોક્ટરોનું પણ મહત્વ એટલું જ છે। પરંતુ નવી પેઢીને નવા દેશના નિર્માણમાં, નવી પેઢીના તૈયાર કરવામાં શિક્ષકોનું યોગદાન પણ અનેરું છે। એટલે આપણે બધા જાણીએ છીએ કે જય જવાન જય કિસાનની સાથે જય શિક્ષક પણ આ શબ્દ આ દેશને બેઠો કરવા માટે મહત્વનું યોગદાન આપનારો છે।